કેમ છો મિત્રો? આજે 27/3/2024 અને બુધવારનો દિવસ. આજે બધાનો દિવસ બુધ રહે એટલે કે સુંદર રહે એવી મારી શુભેચ્છાઓ. આજે બજાર નોર્મલી 40 થી 45 પોઈન્ટ આજે નિફ્ટી ગિફ્ટ નિફ્ટી માઇનસ બતાવી રહી છે. એના ઉપરથી લાગી રહ્યું છે કે બજાર આજે નેગેટિવ ખુલશે. પણ બજારની અંદર મિડકેપમાં પાછો કરંટ ચાલુ થઈ ગયો છે મિત્રો. મિડકેપની અંદર પાછું એડવાન્સ ડિક્લાઇન રેશિયો તમે જોશો તો પાછો મિડકેપ હવે ધીમે ધીમે રિકવર થવા લાગ્યા છે. એટલે મિડકેપ ઉપર થોડા સારા શેર્સ, ક્વોલિટી જે શેર્સ હોય એની અંદર જ ઇન્વેસ્ટ કરજો. આડાઅવળા કચરામાં પડતા નહીં. જે કંપની વિશે આપણે જાણતા ના હોય એવા શેર્સમાં પડવું નહીં. તમે જે કંપનીનું પરફોર્મન્સ જાણતા હોય, જે કંપની વર્કિંગ કરી રહી છે, જે કંપની પ્રોફિટ કરી રહી છે એવા સારા શેર્સમાં જ ઇન્વેસ્ટ કરવાનું. ભલે એ શેર્સ વધતો ના હોય એટલે બીવાનું નહીં. દાખલા તરીકે હિન્દુસ્તાન યુનિલિવર, કાલે એક ભાઈનો મેસેજ આવ્યો હતો, ભાઈ એમ કે બહુ લો ઉપર લો માર્યા જાય છે, પણ એ બધા શેર્સ લો ઉપર લો માર્યા જાય છે એ તમને લેવાનો મોકો આપી રહ્યો છે મારા મિત્રો. હિન્દુસ્તાન યુનિલિવર તમને લેવા માટેનું મોકો આપી રહ્યો છે કે તમે લઈ શકો છો આ ભાવમાં. એ તમારી પરીક્ષા કરી રહ્યો છે. તમે જો આ ભાવમાં લેશો તો તમે ઉપરના ભાવે વેચી શકશો. તમે કહેશો કે ભાઈ મેં 2240, 45, 50 ભાવ જોયો તો પછી 2500 થઈ જાય, પછી તમે લેવા નીકળો 2500 ભાવે તો તમને એ મોંઘો પડે. તો આ ભાવ તો એકદમ સારો ભાવ છે. 2000 ને 2200 ની વચ્ચેનો ભાવ છે. 2200, 2400, 2300 ની વચ્ચે એ ભાવ સારામાં સારો ભાવ છે. હજુ 50 રૂપિયા ઘટાડો આવે તો પાછો એડ કરજો. હજી 20 રૂપિયા ઘટાડો આવે તો પાછો એડ કરજો. કારણ કે આજે એક બીજી વસ્તુ કહી દઉં મિત્રો કે આજે એસ્ટર ડીએમ હેલ્થકેરમાં 9% હિસ્સો વેચવાના છે. એટલે એમાં આજે નેગેટિવ ટ્રેડિંગ જોવા મળશે. એટલે એ શેર્સ આજે નેગેટિવ ઝોનમાં કામકાજ કરશે. એસ્ટર ડીએમ હેલ્થકેર. ઓકે. પછી એક બીજો શેર વિશે હું વાત કરું તમને મિત્રો કે તમારે ખરીદીને લઈને નફો લાંબા ટાઈમે બહુ મળશે તમને. એવો શેર તમારે જો લેવું હોય ને તો અત્યારથી જ ધીમે ધીમે લઈ લેજો. તમે કહેશો કયો શેર છે? તો સ્ટોક ઓફ ધ 2 months, 2 મહિના માટે આ સ્ટોક તમે જોજો. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ તમે લઈને ધીમે ધીમે ઘટાડે તમે એને ભેગા કરો, બોસ તમને સારામાં સારું રિટર્ન આપશે. હવે તમે બધા એમ પૂછશો કે આ તો 3000ના 4000ના શેરના જ વાત કરે છે, પણ જે મોંઘા શેર હોય એ જ મોંઘું રિટર્ન આપે તમને. પેલી ચકલીઓ તો ક્યારે છૂમંતર થઈ જાય ને એ ખબર ના પડે. હા, તમારું નસીબ હશે તો ચાલશે, નસીબ નહીં હોય તો નહીં ચાલે. પણ આ તો બધા માટે, નસીબ નહીં હોય એને રિટર્ન મળશે, નસીબ હશે એને રિટર્ન મળશે. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ. ફેવિક્વિક અને ફેવિકોલ જે બનાવે છે એ કંપનીનું નામ છે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, જેની મોનોપોલી છે ફેવિક્વિકમાં. ચુટકી મેં ચિપકાય એવી આઇટમો બનાવે છે કે કોઈ બનાવી જ નહીં શક્યું આજ સુધી. એનું કોઈ કોમ્પિટિટર જ નથી. હવે આવા શેર્સ તમે લઈને મૂકી રાખો તો તમને રિટર્ન મળે કે ના મળે મિત્રો? એટલે આવું છે. તમે શોધીને સારા શેર્સ લો. તમે મારી ચેનલની અંદર જ્યારે આ વિડીયો જોતા હોય ત્યારે મારે તમને તમારા પ્રોફિટને લગતા શેર્સ બતાવવાના હોય. એટલે તમે તમારા સબસ્ક્રાઈબર મિત્રો તો તમે તો જુઓ જ છો, પણ તમારા મિત્ર સર્કલમાં પણ તમે આ વિડીયો શેર કરી અને એમને બતાવજો કે આવા શેર્સ, ક્વોલિટી શેર્સ તમે ભેગા કરો, જેથી કરીને તમને પ્રોફિટ સારો એવો દેખાઈ શકે. આજે નિફ્ટીની રેન્જની વાત કરું તો ઉપરની સાઈડે 22,185નું લેવલ ના તોડે ત્યાં સુધી રેન્જ ત્યાં જળવાયેલી રહેશે. અને નીચેની સાઈડે વાત કરું તો 21,900 અત્યારે હાલ એ રેઝિસ્ટન્સ ઝોન ચાલી રહ્યા છે. એ બધા રેન્જની અંદર અત્યારે નિફ્ટી કામકાજ કરી રહી છે. તો એ લેવલ ખાસ ધ્યાન રાખીને કામકાજ કરજો. આજે બેંક નિફ્ટીની એક્સપાયરી છે મંથલી, અને આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી મંથલી છે. એટલે એના અંદર જબરદસ્ત શેરોની અંદર મુવમેન્ટ જોવા મળશે. ઊંચો જશે પાછો નીચો આવશે, ઊંચો જશે નીચો આવશે. ઘણા તો ઊંચા જઈને પાછા ઊંચા એડ્યા જશે. એટલે પ્રિડિક્ટ કરજો મુવમેન્ટ અને પછી ટ્રેડ કરજો.
ખૂબ ખૂબ આભાર મિત્રો. સારું એવું તમને આજનો દિવસ શુભ રહે, સારો રહે અને પ્રોફિટેબલ રહે એવી મારી તમને શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.